ખેડબ્રહ્મા નગરપાલિકાની બાજુમાં અને કલ્પેશભાઈની ચક્કીના આગળ થઈ ગટરની લાઈનમાં ઉભરાતા ગટરના ગંદા પાણીથી રહેવાસીઓ પરેશાન। રહેવાસીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય। નગરપાલિકાના અધિકારીઓના આંખ આડા કાન। ખેડબ્રહ્મા શહેરના નગરપાલિકાથી બિલકુલ નજીક અને કલ્પેશભાઈ ચક્કીની બાજુમાં અને બ્રહ્માજી ચોક આવેલ છે। આ વિસ્તારમાં રહેવાસીઓના મકાન આવેલ છે, જે અનાજ દળવાની ઘંટી આગળ ગટર લાઈનના બ્લોક મૂકી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવેલ છે, પરંતુ આ બ્લોક જેથી બ્રહ્માજી ચોક તરફ ગંદા પાણી નિકાલમાં એક પાઇપ મૂકવામાં આવેલ છે, જેમાં વારંવાર કચરો ભેગો થઈ જવાના કારણે બ્લોકમાં ગંદા પાણી ભરાઈ રહે છે, જે કારણે જાહેર રસ્તા ઉપર વાસ મારતું ગંદુ પાણી વહે છે। જાહેરમાં વહેતા આ ગંદા પાણી માટે અનેકો વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા સ્થળ મુલાકાત તથા નિરીક્ષણ કરવા છતાં પણ આ ગંદા પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવેલ નથી। વહેતું ગંદુ પાણી દુર્ગંધ મારવાથી સ્થાનિક રહીશો તથા અવરજવર કરતા લોકોને મોઢું બાંધી જવાનો વારો આવી રહ્યો છે, જેના લીધે રહીશોને આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે। તો શું નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે? તો શું નગરપાલિકા આજુબાજુ રહેવાસીઓ બીમારમાં સંપડાય તેની રાહ જોઈ બેઠું છે? શું નગરપાલિકા સત્વરે કામ ચાલુ કરશે કે નહીં તેવી લોકમુખે ચર્ચાનો વિષય। નવા રોડ બને છે ને આ એક કામ થતું નથી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। કલ્પેશ, આ બાજુમાં આપણે ચક્કી છે, અહીંયા એક ગટર લાઈનની નેક જાય છે, એમાં વારંવાર પ્રમુખશ્રીનું 4 ફેરો કહેવામાં આવ્યું, પણ કોઈ ડિસિઝન એ લોકો લેતા નથી। હવે ગંદકી એટલી ભરાઈ રહી છે, જેથી કરીને અહીંયા ધંધો કરવો કઈ રીતે એ ખબર પડતી નથી। આ લોકોને ચૂંટાઈને લાયેલા શું કામના? અમે વારંવાર કહીએ છીએ, કરીએ છીએ। ધાર આ સાઈડ પારો જો એ લોકોએ આ સાઈડ પાર્યો છે, આગળ એમને ભૂંગળું મેલ્યું છે નાનું, તે જેથી કરીને પાણી જતું નથી, અંદર કચરો બહુ છે, ગંદકી પુષ્કળ છે, અહીંયા રહેવાતું નથી, કોલેરો થવાની સંભાવના હવે રહી છે। વાસ્તવિકતા તમારી સામે છે। ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે મોભાદાર પદ ઉપર બેસી જાય ત્યારે આમ જનતાની કોઈ પણ ફરિયાદો સાંભળતા નથી। તેનો આ જોઈ શકાય છે નજર સમક્ષનો એક પુરાવો। આ ગટર લાઈન જે તમને દેખાઈ રહી છે એ પૂરેપૂરી ભરાઈ ચૂકેલી છે, પણ પ્રશાસનને આ તકલીફ નગરજનોની દૂર કરવામાં